ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે અમે જઈએ છીએ કંઈક સરસ જગ્યાએ ફરવા. આખા વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને ખૂબ મજા આવશે અને અમે પણ મજા કરીશું અને તમને પણ મજા કરાવીશું. મારો મુક્ત તમને કશું કહેવા માંગે છે. ફ્લાવર વર્લ્ડ. જય સ્વામિનારાયણ નિકોજ. જય સોમનાથ. શું કહું છું? હરી જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમની લોક. યસ, તો જો સરસ મજાના રસ્તા છે. ફૂલ સની ડે છે એટલે અમે સની ડે પસંદ કર્યો છે કે તમને પણ મજા આવે જોવાની અને અમે પણ એન્જોય કરી શકીએ. તો જો અમે સાથે વેજીટેબલ નગેટ્સ લીધા છે. આ મને ભાવે છે તો મેં એર ફ્રાયરમાં ફ્રાય કરી લીધા છે. તો એર ફ્રાયર વાળું સારું કે તેલ વાળું બહુ ખાવું એના કરતાં એસિડિટીનો બધો પ્રોબ્લેમ થાય એટલે એર ફ્રાયર વાળું ખાઈએ. તો તમે જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. હું તમને થોડી થોડી હિન્ટ આપતી રહીશ અમે ક્યાં જઈએ છીએ. ઓકે, તો જો આ હેરી પોટર સ્ટુડિયોનું છે. હરી બોલ, જે હેરી પોટર સ્ટુડિયો વિશે બોલ. એ જે બોર્ડ હતો ને હેરી પોટર સ્ટુડિયોનું છે એ ત્યાં આગળ તમે જોવા જઈ શકો છો. એટલા માટે મેં શૂટ કર્યું છે. સરસ છે, તમે જે બોર્ડ મૂક્યું હતું ને એમાં ચેક કરી શકો. એક આ નીચેથી જાય, એની ઉપર ત્રણ રસ્તા જાય. 3 રસ્તા છે. અમારો ઉપર 3 રસ્તા છે. તો જો સુરત દાદા સરસ દેખાય છે આજે તો ફૂલ. તો જો સરસ સામે ટનલ આવી ગઈ છે. બહુ જ મોટી ટનલ છે. જો બિગ ટનલ. તમે પણ અમારી સાથે ટનલમાં ફરો, કેવું મજા આવે. સરસ મજાનું ઠંડુ ઠંડુ એસી ચાલુ છે. છોકરાઓ જો અંધારામાં હોય એવું લાગે છે. ફીલ એટલું સરસ આવે ને ટનલ આવે એટલે. તો જો એક્ઝિટ આવી ગયું છે. તમને એક્ઝિટ પણ બતાવી દઉં. બહુ જ મોટી હતી એટલે આખું આપણે કેમ્પ નથી કર્યું. આવી ગયા છે બહાર. તો જો સરસ એરિયા છે. યલો યલો ફ્લાવર ફાઇન દેખાય છે. જો તો જો બીજી ટનલ આવી છે. આ નાની જ છે. જો ઉપરથી હિલ જાય છે ને એટલે ટનલ હોય. આવી ગયા બહાર. આવી ગયા છીએ. જો અહીંયા ટ્રેક્ટર પણ છે. જો મુક ટ્રેક્ટર પાર્કિંગ જો બધા સરસ. અમે આવે છીએ ટ્યુલિપ ગાર્ડન. તો તમે જોઈ શકો છો આ છે ટ્યુલિપ ગાર્ડન. બધા અલગ અલગ ફ્લાવર છે. આ પર્પલ કલરના છે. આમાં હજુ આવ્યા નથી, એક જ આવેલું છે. જો પર્પલ. તો જો ફ્લાવર. તો જો સરસ ટ્યુલિપ થયેલા છે. આ બંધ હોય. આ ટ્યુલિપ છે આવા. તો અમે પિંક વાળું જોઈને આવ્યા. આ પણ હજુ થયા નથી. આ બાજુ રેડ થયા છે. તો જો હરી એ લેડી બર્ડ શું કહેવાય? લેડી બર્ડ. આમ આમ રાખતા હાથ. તો જો શું કરે છે? આખા રસ્તે લઈને જશે. ના ખવડાવાય. ફૂલ તોડતો નહીં હરી એમ એમ. હા, નહીં જો મારા જોડે જ રહો છો મમ્મી. આનો કલર પણ કેટલો સરસ છે. જો તમે જોઈ શકો છો નેચરલ ફ્લાવર. તો જો આ ઓરેન્જ કલરના ટ્યુલિપ છે અને આ મિક્સ છે.
આ પ્રોપર ખીલી ગયા છે જુઓ, ગુલાબની જેમ. ગાઈસ બતાવો, ગાઈસ પર આવી ગયો. પ્લીઝ અમને બતાવો કેમ ના આવે. તો જો આ ફૂલની આરામના સ્ટેમ્સ હોય તેમાં કરવાનું અને જો અને તમે આમ કરો ને તો જતા જ રહે. તો જો અહીંયાથી ટ્રેન પણ જાય છે, જોઈ શકો છો તમે. જો એરિયા પણ બહુ જ વિશાળ છે. અત્યારે તુલિપ હોય છે, પછી બધું વેજીટેબલ ને બધું ગ્રો કરશે. અહીંયા આગળ બધું ઢાંકેલું છે એટલે કંઈક કરશે અહીંયા આગળ. હવે આપણે જઈશું વ્હાઈટ બાજુ. આ બધા વ્હાઈટ છે તુલિપ, આ યલો છે. જો તમે જોઈ શકો છો વ્હાઈટ મિક્સ છે, આ રેડ નો યલો. તો જો આ યલો છે, આ પર્પલ છે. બધા લીધા છે વિડીયો નહીં, ઊભા ને આડા લીધા છે મેં. જો આ છેક આખું અમે આટલું ફરીને આવ્યા તમને બતાવતા. હવે હજુ આ પર્પલ બાજુ આવ્યા છે અમે. તો સુરત દાદા પણ મસ્ત દેખાય છે આજે. તો જો નિકુંજ અને મુક્ત એન્જોય કરે છે. હરી પાછળથી દોડતો આવે છે. હાય મુક્ત, હે ધીમે ધીમે મડી છે અહીંયા. જો ડિફરન્ટ છે, પિંક કલર, પિંક ને મિક્સ છે. અને આ વ્હાઈટ ને આ કયો કલર બીજો છે? જો બધા વિડીયો ફોટો. જો તમને મસ્ત દેખાતા હશે ફ્લાવર, જોઈને જેટલી મસ્ત ફિલિંગ આવે છે ને. મુક્ત હાય. પિંક યલો. તો જો લેવાનું ગોરા લોકો પણ આવેલા છે. બહુ જ બધા માણસો છે, બધા પોતપોતાના ફ્લાવર ગમતા મનપસંદ લે છે. જો નાના બેબી લઈને આવા જ બધા ફરી લીધું છે. તો જો આ વ્હાઈટ છે મસ્ત. હા તો અહીંયા હજુ થોડા થયેલા છે, અહીંથી સ્ટાર્ટ થાય છે. આ આ પીનું વ્હાઈટ છે, મમ્મી જોઈ શકો છો તમે. તો અહીંયાથી તમે આવી રીતે ઘરે રોપવા માટે પણ લઈ શકો છો. તમે લઈએ છીએ, આ એક લઈ લીધું છે. ધીમે રહીને તો તૂટી જશે. જો કેટલા બધા લોકો અહીંયા ફ્લાવર તુલિપ માટે આવ્યા છે. બહુ જ લોકો અહીંયા ભેગા થયા છે ને ફ્લાવર પણ એટલા. વાવ, 3 ડિફરન્ટ કલર, નાઈસ લાગે છે. મુક્ત ત્યાં કેટલા ફ્લાવર લીધા? મુક્ત હે કેટલા તુલિપ્સ કેટલા લીધા? હરી ત્યાં હા હા ઓકે ગુડ. તો જો અહીંયા ફ્રેમ પણ આ રીતે મૂકેલી છે, એમાં ફોટા બધાના પાડવાના. તો જો ખેતર છે અહીંયા. હવે સિઝન પૂરી થઈ છે, હવે કંઈક નવું ગ્રો કરશે. સ્ટ્રોબેરી ફાર્મ થશે પછી. અત્યારે તુલિપ છે ને, પછી સ્ટ્રોબેરી, બ્લુબેરી, બધી બેરી, પછી ચેરી, એ બધું ગ્રો કરશે હવે. અહીંયા આગળ આ જગ્યાએ જો રેડી કરેલું છે. અહીંયા આગળ ઘણી જગ્યાએ નીચે પણ ગ્રો કરેલી હોય સ્ટ્રોબેરી, અને ઘણી જગ્યાએ આ રીતે આની અંદર ગ્રો કરશે, એટલે નીચે ખરાબ ના થાય છે સ્ટ્રોબેરી. આ બધા ઇન્સ્ટ્રક્શન છે. આની ટિકિટ તમારે તુલિપ ગાર્ડનની ઓનલાઈન બુક કરવાની હોય છે. અમે ઓનલાઈન જ બુક કરી. ત્યાંની ટિકિટ કેટલી હતી? પર પર્સન 2 પાઉન્ડ હતી. તો અમે આવ્યા ને ત્યારે બહુ જ માણસો ઓછા હતા. અત્યારે આખું ફાર્મ ભરાઈ ગયું છે, બહુ જ પબ્લિક થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અને હજુ તો આવે જ જાય છે, ઘણી બધી ગાડીઓ આવી ગઈ છે. તો જો અહીંયા આગળ ફાર્મ શોપ કાર પાર્ક, અહીંથી બધું બાય કરવાનું.
જો સ્ટ્રોબેરીના પ્લાન્ટ છે આ બધા. હવે હરીનો વિચાર છે કે સ્ટ્રોબેરી પ્લાન્ટ લઈ જઈએ ગ્રો કરવા માટે. તો અમે પ્લાન્ટ લઈ લીધો છે. તો અહીંથી તમે આ પ્લાન્ટ્સ બધા બાય પણ કરી શકો છો. આ બધા રેડી પ્લાન્ટ છે. આ તમારે લઈ જઈને ઘરે ગ્રો કરવાના. 299ના છે. બધા લઈ જઈને મૂકી દે ઘરે. નીચેવાળા પોટ મોટાવાળા છે તો 2199 છે, એટલે 22 પાઉન્ડના છે. આ બી પ્લાન્ટ છે. કયા પ્લાન્ટ છે એ બધાના નામ પણ લખેલા છે, પ્રાઇસ લખેલી છે. જો આ રીતના પોટ હોય એની અંદર તમારે ગ્રો કરી દેવાના. તો જો સરસ બધા પ્લાન્ટ ગ્રો કરેલા છે. અહીંથી તમે બાય કરી શકો છો. બહુ જ મોટી નર્સરી પણ છે અહીંયા આગળ. મસ્ત પ્લાન્ટ કરવા માટેના કુંડા છે. જો તમે જોઈ શકો છો. આ બધા ફ્લાવર છે 499ના. તો જો અમે બધા ગાડીમાં આવી ગયા છીએ. અમે મસ્ત બાર વિંડી છે ને એટલે ગાડીમાં જ પિકનિક કરીએ છીએ. ઈદડા બનાવી લાવી છું, પફ બનાવ્યા છે મસ્ત, સાથે ઠંડુ છે, પેપ્સી અને સ્પ્રાઇટ છે, બિસ્કિટ છે, ચોકલેટ બિસ્કિટ છે. અમે બેસી ગયા છે બધા ખાવા. ચાલો હવે જમી લઈએ. તમે પણ આવી જાઓ અમારી સાથે નાસ્તો કરવા. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. પછી આપણે રિવ્યુ બધાના લઈશું કે તમને એમ બધાને કેવું લાગ્યું. મને તો ખરેખર બહુ જ મજા આવી. અમે હવે અંદર એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા બધું શોપિંગનું છે. બટાકા છે. આ તો કાપતા મેં જોયેલું છે. આના ખબર ને શું કહેવાય, વેજીટેબલ. હા જો કાલા જાદુ કર્યું હતું. બ્લેક ગાજર, કઈશ કાલા જાદુ કર્યું હતું. બીટરૂટ, બાઉલ છે જે ફ્રૂટ મૂકવાના. ફ્રૂટ આપી છે ને બાઉલ, એટલે એમાં ભરીને લઈ જવાનું. લીંબુ 1 2. સ્વીટ કોર્ન છે. આ બાજુ જો કેબેજ છે. મુરગી મૂકી છે, એની જોડે ઈંડા મૂક્યા છે. ડબ્બા જોઈને જ વસ્તુ લેવાનું મન થઈ ગયું. કેટલી છે, કેટલી જગ છે, મગ છે. આ બાજુ પણ જો અલગ અલગ. બધી જારની જાર છે, બધી બરણીઓ છે. આ જગ છે ચકલીવાળો, એમાં કોકટેલ ને બધું બનાવતા હોય છે. સ્પૂન બી. એટલું બધું સરસ છે ને. બધાના ભાવ તો બહુ જ આસમાની હશે. ચેક કરીએ કંઈક વસ્તુના ભાવ આપણે. જો આ છે, આ શું છે, ટી ટવલ છે. એની પ્રાઇસ તમે જોઈ શકો. કેટલી છે, બહુ જ જાતની કેટલીઓ બનાવી છે આ લોકોએ. આ કોફી છે બધી, જે બધી અલગ અલગ ફ્લેવરની. આ બધી કૂકીઝ છે. ચોકલેટ કૂકી. આ પણ કૂકી છે. આ સોયાના બિસ્કિટ છે. સ્ટીક છે.
આપણે જે ટોસ ખાતા હોય ને એ રીતની આ સ્ટીક હોય છે, આવી હોય આ જે દેખાય છે ને એવી હું પ્લેન લાવું, પછી અમારે નટેલા જે મળે છે ને એની અંદર અમે ડીપ કરીને ખાઈએ, બહુ જ મસ્ત લાગે નટેલા. ક્રીમી કર્ડ્સ કે છે, જેમ છે, આ બધી જાતના જેમ અલગ અલગ ફ્લેવરના, આ બધા જેમ છે જો. હા જેમ જેમ પ્રેશર હે પ્રાઇસ જો તમને અહીંયા દેખાતી હશે 359, 399, બધાની અલગ અલગ પ્રાઇસ છે બધા જેમની. તો જો આ ઓલિવ છે, પાસ્તા પણ જોઈ શકો છો. આ ખબર નહીં શું છે જો. અહીંયા બી છે બધા જો સીડ્સ, મતલબ કઠોળ, બીન્સ એવું બધું છે. મકાઈ, ચિયા સીડ્સ, પછી આપણે અળસી એવું બધું છે. બધા નટ્સ છે જોઈ શકો છો. બધી કેન્ડી છે, જો પોપકોર્ન છે. આ માર્શમેલો છે, પણ માર્શમેલો આપણાથી ના ખવાય. આ નાના છે, આના મોટા છે. ચોકલેટ બી છે અહીંયા આગળ. લિન્ટ, જે લિન્ટની ચોકલેટ હોય છે બહુ જ મસ્ત હોય છે, એની ચોકલેટ મને બહુ જ ભાવે. હવે આલ્કોહોલવાળી ચોકલેટ છે લાગે છે. આ સરસ આવે છે, પણ આમાં પણ એગ હોય છે. આ બધા ટોનિક વોટર બધું પીવાવાળું છે, જેના માટે જરૂર હોય એ લોકો માટેનું છે. અહીંયા બધા પીતા હોય છે. અહીંયા જેટલું જૂનામાં જૂનું એટલું સારું એવું બધા કહેતા હોય છે. આપણને તો બહુ ખબર ના હોય. બધી ચોકલેટ છે જુઓ, જોઈને ખાવાનું મન થઈ જાય એવી છે ચોકલેટો બધી. પણ ચેક કરવા પડે ઇન્ગ્રેડિયન્ટ્સ, પછી જ તમે ખાઈ શકો. આઈ આવું પતી ગયું છે, આવી ગઈ. આવી ચોકલેટ છે જો. તો જો અહીંયા બીચ જેવું પણ મસ્ત બનાવેલું છે કે છોકરાઓ પ્લે કરી શકે. મસ્ત ટેન્ટ બાંધેલો છે, માટી મૂકેલી છે. અહીંના છોકરાઓને માટીમાં રમવાનું બહુ ગમે. તો શકી આ જમ્પિંગ માટેનું છે, નાના મોટા બધા જમ્પ કરે. જમ્પિંગ રેડી રેડી રેડી. તો બધા સરસ જમ્પિંગ કરે છે. જમ્પિંગ પીલો કહેવાય આને. આ જમ્પિંગ પીલો છે. ખુરશીઓ મૂકી છે બેસવા માટે સરસ. પેલી ખાલી છે જો નહીં કોઈ તમારે બેસવું હોય તો. બધું ફાઇન બનાવેલું છે, બીચ જેવું બનાવેલું છે. બીચ પર જે રીતે બધા બેઠા હોય એ રીતે કર્યું છે. તો જો બેઠા છે નિકુંજ, આરામ કરે છે. તો જો માટી છે અમારો, હે સરસ વૌઠાના મેરા જેવું લાગે. ઇન્ડિયામાં વૌઠાના મેરો હોય ને એવી માટી છે, એકદમ ઠંડી ઠંડી અને મસ્ત. મુક્ત ભાઈ કેવું ફિલિંગ છે? જો એ ક્લાઇમ્બ કરવાનું છે, હરી કરશે. અહીંયા જેસીબી છે જો છોકરાઓને માટી ભરીને રમવા માટેનું.
તો જો મુક્ત ચડી ગયો છે. ફરી અહીંયાથી જમ્પ કરશે. દીશુ જો રડે છે. તો ઘરેથી ફૂડ લઈને આવ્યા હોય તો અહીંયા બેસીને ખાવા માટેનું સરસ છે. અમને તો ખબર નથી અને એમ હતું કે આ જ જગ્યા છે. આ તો અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા બેસીને સરસ એન્જોય કરી શકો છો તમે ફૂડ. મુક્તનો ટર્ન આવ્યો છે. મુક્ત હવે માટી ભરે છે. જો ભૂરો તો અમે આવી ગયા છે. બનાવ્યું છે બ્રોકલીનું શાક, કઢી, રાઈસ અને રોટલી. તો આવી જાઓ મિત્રો જમવા. બધાએ જમી લીધું છે. મારે જમવાનું બાકી છે. હવે હું જમી લઉં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને આજનો બ્લોગમાં શું તમને ખાસ લાગ્યું, શું વધારે ગમ્યું એ કહેજો. અને જો તમને ટ્રાવેલિંગના બ્લોગ પણ ગમતા હોય અને અમારા ઘરના બ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરો તો મને વધારે આઈડિયા આવે. હું વધારે બહાર જઈ તમારા માટે નવી નવી જગ્યા શોધું અને બ્લોગ બનાવું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.